ગુડ ઇવનિંગ રમણીક સર. ગુડ ઇવનિંગ. પહેલા તો સારા સમાચાર આપો. તમે કઈક લખો છો, બહુ મોટી રકમ લખો છો, એમાં શું ફાયદો થયો, કેવી રીતે થયો? જમીન સંપાદનમાં ગઈ હતી. હા, એ સર તમારા કારણે તમારા જ બધા વિડીયો જોઈને તમે સર નથી ભગવાન છો. હા. સર નથી તમે, પહેલી વાર તમે સર નથી. હા સર, 3 કરોડ નો ફાયદો થયો. હા સર. વાહ રે વાહ, સરસ સરસ. હાલો, નોલેજ હતું. હા, આપણે જે મુંબઈ એક્સપ્રેસ વે માં જે જમીન સંપાદન થઈ ને, મુંબઈ એક્સપ્રેસ વે જે અત્યારે એક્સપ્રેસ જે બન્યો ને, આપણે અમદાવાદ દિલ્હી થી જે મુંબઈ, એમાં સંપાદન માં ગઈ હતી સર. બરોબર છે. અચ્છા, તો એમાં એક ભાઈ નું નામ જ અંદર દાખલ કરેલું નથી. બરોબર છે. હા સર, તો તમારા કારણે થયું. અને એ મારું પોતાનું નથી, બીજાનું છે. એ ભાઈએ મને પણ રકમ આપી, થોડી જે મદદ કરી તો મને. વાહ વાહ, સરસ સરસ. હાલો, તમને ફાયદો થયો, એને ફાયદો થયો 3 કરોડ નો. તમને ભલે જે કઈ આપ્યું એ ખુશ થઈને આપ્યું એમને. હા સાહેબ, ખુબ સરસ. ઉભા રહ્યો, હું એક સંદેશો મૂકું બધા માટે થઈને. ખેડૂત મિત્રો જુઓ, ગીતાજીમાં લખેલું છે કે કર્મ કરો તો ફળ ઓટોમેટિક મળે. આ ભાઈ જે છે તમારી નજર સામે દાખલો છે. એમને સારું કર્મ કર્યું કે પોતાની પાસે નોલેજ હતું, એ બીજાને આપ્યું. બીજાને 3 કરોડ નો ફાયદો થયો તો એ ભાઈએ ખુશીથી આમને બી રકમ આપી. દેખીતી છે, આપણે બોલવી નથી કેટલી રકમ આપીએ, પણ દેખીતી છે કે સારી એવી રકમ આપી હોય. તો ગીતાજીમાં લખેલું છે કે કંઈ પણ મહેનત કર્યું હોય ને એનું ફળ અચૂક મળે. તો મારા વિડીયો સાંભળી આ ભાઈની જેમ તમે પણ નોલેજ મેળવતા થાવ અને તમારા જ્ઞાનનો લાભ બીજાને આપો. કોઈ ફળની અપેક્ષા વગર આપો. તમે કોઈ ફળની અપેક્ષા તો નહોતી રાખી ને? ના સર, ના. વાહ, સરસ સરસ. કુદરત બધાને દઈ રહે છે. ખૂબ સરસ. અને આવી રીતે સેવા કરતા રહેજો. હા સર. મારા તાલીમ કેમ્પમાં આવો, તમને વિનામૂલ્યે તાલીમ આપીશ. હા નહીં સર, તમે ભગવાન છો, બસ ભગવાન છો. મેં તમને સર આટલું માનું, તમને કોઈ સારી જગ્યા મળશે તમને. ખૂબ સરસ, ખૂબ સરસ ભાઈ. હા સર, ભલે આવજો ભાઈ, આવજો. ઓકે સર, થેન્ક યુ સો મચ. આવજો.